ગીર સોમનાથના વેરાવળમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે। કુકરાસ અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદની સાથે મિની વાવાઝોડું તેજ પવન સાથેના વરસાદથી સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા છે। ગીર સોમનાથમાં આજે પવન ફૂંકાયો અને ત્યારબાદ જે વરસાદ વરસ્યો છે તેણે અનેક લોકોને નુકસાન પહોંચાડ્યું છે। અનેક લોકોના ઘરના પતરા ઉડી ગયા છે, અનેક લોકોના ઘરના નળિયા ઉડી ગયા છે। તો અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે। તો જે પ્રકારે આજે ગીર સોમનાથમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે તેના કારણે કુકરાસ અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદને કારણે અનેક લોકોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। તેજ પવન સાથેના વરસાદથી સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે લોકોના આશયાને અત્યારે નુકસાનીના માર સહન કરી રહ્યા છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાડી વિસ્તારમાં આવેલું લોકોનું ઘર છે કે જેના પતરા નળિયા ઉડી ગયા છે। પવન ફૂંકાયો અને ત્યારબાદ જે વરસાદ વરસ્યો છે તેણે અનેક લોકોને નુકસાન પહોંચાડ્યું છે, અનેક લોકોના ઘરના પતરા ઉડી ગયા છે, અનેક લોકોના ઘરના નળિયા ઉડી ગયા છે। તો અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બનવા પામી છે। તો જે પ્રકારે આજે ગીર સોમનાથમાં મિની વાવાઝોડું ફૂંકાયું છે તેના કારણે કુકરાસ અને આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદને કારણે અનેક લોકોને વ્યાપક નુકસાન થવા પામ્યું છે। તેજ પવન સાથેના વરસાદથી સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે લોકોના આશયાને અત્યારે નુકસાનીના માર સહન કરી રહ્યા છે। ત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વાડી વિસ્તારમાં આવેલું લોકોનું ઘર છે કે જેના પતરા નળિયા ઉડી ગયા છે।